ચાલો હવે આપણે લેવું છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે કે મારે અવકાશમાં એવી એક ગોઠવણી કરવી છે વિદ્યુત ભારોની, અને ઈ ગોઠવણી કરવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. ઈ જે કાર્ય કરવું પડ્યું એને જ કહેવાય આપેલા વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઊર્જા. બરાબર, સ્થિતિ ઊર્જા એટલે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આપણે જે કંઈ કાર્ય કર્યું હોય એ તંત્રની અંદર કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. તો હવે આપણે આપેલી ગોઠવણી, બરાબર, ગોઠવણી એટલે કોઈ પણ હોઈ શકે, તો તમારે જે વિદ્યુત ભારોની ગોઠવણી કરવી છે ઈ ગોઠવણી કરવા માટે તમારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે, અને ઈ જે કાર્ય છે એને જ કહેવાય આખા તંત્રની સ્થિતિ ઊર્જા. બરાબર, એવું એક મેં સામાન્ય એક તંત્ર આકૃતિની અંદર તમને દોરીને બતાવ્યું છે. જો અહીંયા આકૃતિની અંદર અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે, અને અહીંયા Q3 વિદ્યુત ભાર છે. બરાબર, અને જોઈ લો ત્રણેયના અનુક્રમે સ્થાન સદિશ. Q1 નો સ્થાન સદિશ છે R1, Q2 નો સ્થાન સદિશ છે સદિશ R2, અને Q3 નો સ્થાન સદિશ છે સદિશ R3. બરાબર, આ છે સદિશ R3. તો હવે મારે આવી એક ગોઠવણી કરવી છે, એટલે તમને આ આવડી જાય પછી તો તમે કોઈ પણ ગોઠવણી માટે તંત્રની સ્થિતિ ઊર્જા મેળવી શકો. પણ આપણે ખાલી જોઈએ અત્યારે બહુ એકદમ ફંડામેન્ટલ આકૃતિ લઈને કે કોઈ પણ તંત્રની સ્થિતિ ઊર્જા આપણે મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય. બરાબર, આની પ્રાઇમરી પ્રાથમિક એક રીત છે જેને હવે આપણે સમજીએ. જો સૌથી પહેલા તમારે એવું માની લેવાનું છે આકૃતિની અંદર કે એક પણ વિદ્યુત ભાર નથી. Q1 વિદ્યુત ભાર નથી, Q2 નથી ને Q3 નથી. પણ તમારે એને આ ત્રણેય વિદ્યુત ભારને મારે આવી રીતે ગોઠવવાના છે. અત્યારે એકે વિદ્યુત ભાર નથી અવકાશમાં, પણ મારે Q1 ને અહીંયા, Q2 ને અહીંયા અને Q3 ને અહીંયા મારે ગોઠવવાના છે, ગોઠવા નથી હજી, એવું તમે માનો. તો હવે સમજો કે અહીંયા, બરાબર, પહેલા ચરણમાં મેં ત્રણેય વિદ્યુત ભારને ગોઠવા છે, પણ અત્યારે તમે એવું માનો કે એકે વિદ્યુત ભાર નથી, તો ત્રણેય વિદ્યુત ભાર ક્યાં છે? તો કે અનંત અંતરે. હવે તમે સમજો કે સૌથી પહેલા મારે પહેલા વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવવો છે. કયા બિંદુ પાસે? તો કે R1 સદિશ ધરાવતા બિંદુ પાસે. કોને લાવવો છે? મારે Q1 વિદ્યુત ભારને. પણ અત્યારે અહીંયા કયા વિદ્યુત ભાર છે? તો કે અત્યારે Q2 નથી, Q3 નથી ને Q1 ય નહોતા. એક પણ વિદ્યુત ભાર અત્યારે અહીંયા નથી. અને એક પણ વિદ્યુત ભાર અહીંયા નથી, તો હું સૌથી પહેલા કોને લઈ આવું? કઈ રીતે હું આ ગોઠવણી કરી શકું? તો પહેલા હું Q1 વિદ્યુત ભારને લઈ આવું. ક્યાંથી લઈ આવું? અનંત અંતરેથી. કયા બિંદુ પાસે? તો કે R1 સ્થાન સદિશ ધરાવતા આ બિંદુ પાસે. તો બોલો મારે કેટલું કાર્ય કરવું પડે? Q1 વિદ્યુત ભારને R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને લાવવા માટે મારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? એ જ કાર્યને સ્થિતિ ઊર્જા કહેવાય Q1 બિંદુ માટેની. તો તમને ખબર છે કે અત્યારે તો અહીંયા કોઈ વિદ્યુત ભાર જ નથી, અહીંયા તો કોઈ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર જ નથી. તો બોલો મારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે? નહીં. શું કામ ભાઈ નહીં કરવું પડે? કારણ કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર જ નથી. જો અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર જ નથી તો આપણું વ્યાખ્યા શું હતી સ્થિતિ ઊર્જાની? કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એને જ કહેવાય સ્થિતિ ઊર્જા. તો સૌથી પહેલા હું અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને R1 બિંદુ પાસે લાવવા પ્રયત્ન કરું તો એના માટે મારે કોઈ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. તો સૌથી પહેલા હું અહીંયા લખું કે તમે પેલા મગજમાં ઈ વિચારી લ્યો મારે આ રીતની Q1 Q2 Q3 ની ગોઠવણી કરવી છે, પણ અત્યારે અહીંયા એક પણ વિદ્યુત ભાર નથી. આવી ગોઠવણી કરવી છે પણ અત્યારે એક પણ વિદ્યુત ભાર નથી. ત્રણેય વિદ્યુત ભાર અનંત અંતરે છે. સૌથી પહેલા હું કયા વિદ્યુત ભારને લઈ આવું છું? Q1 ને. કયા બિંદુ પાસે? R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ. તો અનંત અંતરેથી, બરાબર, Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય, લાવવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એને હું કહી દઉં W1. બરાબર, કાર્ય. અને આ કાર્ય કેવું મળશે મને? 0. શા માટે 0? કારણ કે Q1 વિદ્યુત ભારને જ્યારે હું અહીંયા લાવ્યો ત્યારે અવકાશમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું
નહીં, બીજા એક વિદ્યુતભાર હતા નહીં, કોઈ બીજા વિદ્યુતભાર નથી, કોઈ બીજા કોઈ સોર્સ, કોઈ બીજા સ્ત્રોતનું વિદ્યુત ક્ષેત્ર નથી. તો Q1 વિદ્યુતભાર તો કોઈ પ્રકારના સંઘર્ષ વિના અહીંયા વહી ગયો Q1 બિંદુ પાસે, કેમ કે એને કોઈના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું નહીં, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જ નહોતું. હવે હું કોને લઈ આવું છું, જો તો અનંત અંતરેથી Q2 ને. જો હું Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે લઈ આવું તો હવે તમને ખબર પડી ગઈ કે હવે Q2 વિદ્યુતભાર અનંત અંતરેથી અહીંયા આવશે તો હવે વિદ્યુત ક્ષેત્ર છે, જો તો કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુતભાર Q2 ને પણ કોઈના વિદ્યુત ક્ષેત્રનો સામનો નહીં કરવો પડે. Q1 ને તો કોઈના વિદ્યુત ક્ષેત્રનો સામનો ન કરવો પડ્યો, કેમ કે કોઈ વિદ્યુતભાર જ નહોતો, વિદ્યુત ક્ષેત્ર જ નહોતું, એટલે એ તો ફ્રીમાં વહી ગયો છે, બરાબર. પણ મને કહ્યું કે Q2 વિદ્યુતભાર અનંત અંતરેથી આપેલા બિંદુ પાસે આવશે તો એને કોઈના ક્ષેત્રનો સામનો કરવો પડશે કે કેમ? તો હા, એને કોના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે? Q1 ના. કેમ કે Q2 અહીં આવ્યો પણ Q1 વિદ્યુતભાર તો ઓલરેડી અહીંયા હાજર જ છે, તો એની આસપાસ એનું વિદ્યુત ક્ષેત્ર હશે, અને વિદ્યુત ક્ષેત્ર હશે તો Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આ બિંદુ પાસે જો હું લાવું તો મારે Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ સામનો કરવો પડશે, અને એટલા માટે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો Q2 વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે? હવે આપણે એની ગણતરી કરીએ. તો તમને ખબર છે કે Q2 વિદ્યુતભાર, તો જો મારે વિદ્યુતભાર Q2 ને અહીંયા રાખવો હોય તો જો મને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ખબર હોય, મને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ખબર હોય તો મને કાર્ય સીધે સીધું મળી જાય Q2 વિદ્યુતભાર માટે. કઈ રીતે મળે કાર્ય? તો તમને ખબર છે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? એનું સીધું સૂત્ર છે આપણી પાસે Q ડેલ્ટા V. આપણે હવે ઇન્ટિગ્રેશન મૂકી E ડોટ dr કરીને બહુ મોટી ગણતરી નથી કરતા, કેમ કે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ આવી ગઈ છે, બરાબર. તો હવે આપણે સીધી ગણતરી કરીએ તો કાર્ય Q ડેલ્ટા V પણ અનંત અંતરની સાપેક્ષમાં છે. અહીંયા હું લખી નાખું QV, એટલે કે Q એટલે કે કોને લાવું છું અહીંયા? Q2 ને, Q2 વિદ્યુતભારને આ બિંદુ પાસે લાવું છું. તો બોલો તો પેલા વિદ્યુતભારનું અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? પેલા વિદ્યુતભારનું અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? એટલે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને અહીંયા લાવવા કેટલું કાર્ય કરવું પડશે? આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેતા ને, તો અહીંયા હું વિદ્યુત સ્થિતિમાન મેળવી કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આ બિંદુ પાસે લાવવા, અચળ વેગથી લાવવા માટે Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે? એને શું કહેવાય? આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. ને એકમ વિદ્યુતભારને લાવવા જો આટલું કાર્ય કરવું પડે તો Q2 વિદ્યુતભારને લાવવા કેટલું કાર્ય કરવું પડે? આ સામાન્ય ફંડામેન્ટલ આપણી સમજૂતી હતી. તો હું અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન મેળવી લઉં. તો એના માટે આપણે બહુ લાંબી ગણતરી નહીં કરીએ, આપણને સીધી ખબર પડી જ ગઈ છે કે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય. તો જો આ Q1 વિદ્યુતભાર, Q1 વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું છે? જો અહીંયા બતાવ્યું છે સ્થાનાંતર સદિશ. તો બોલો આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું છે? R12, 1 અને 2 ને જોડતો સદિશ છે, બિંદુ 1 અને 2 ને. તો આને મેં શું નામ આપી દીધું છે? R12. તો બે વચ્ચેનું સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે R12. તો Q1 વિદ્યુતભારથી R12 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ તો આપણને ખબર જ છે. તો અહીંયા હું લખું કે હવે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ Q1 ના લીધે વિદ્યુત સ્થિતિમાન, એનું નામ આપી દો 1 V1. બોલો કેટલું છે? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન KQ/R, તો અંતર R12 છે. તો અહીંયા હું લખી નાખું KQ1/R12. આટલું વિદ્યુત સ્થિતિમાન છે. અથવા તો અહીંયા હું લખું V1 બરાબર KQ1/R1. જો તો જો આટલું વિદ્યુત સ્થિતિમાન હોય તો મને કાર્ય સીધે સીધું મળી જશે. તો એકમ વિદ્યુતભારને આપેલા બિંદુ પાસે લાવવા Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આટલું કાર્ય કરવું પડે. તો મારે તો કેટલા વિદ્યુતભારને લાવવો છે? જો તો Q2 વિદ્યુતભારને. તો અહીંયા હું લખું તેથી Q2 વિદ્યુતભાર માટે કાર્ય, એનું હું નામ આપી દઉં W2. તો બોલો કેટલું કાર્ય કરવું પડશે? તો અહીંયા હું લખી નાખું કે કોને લાવવો છે? Q2 ને
એકમ વિદ્યુતભારને લાવવા માટે જો મારે V1 જેટલું કાર્ય કરવું પડે તો Q2 ને લાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે Q2 V1 એમાં મૂકી દઉં તો W2 એના બરાબર V1 ની કિંમત મૂકાવો KQ1/R12 અંતર છે ને સ્થાનાંતર સદિશનું મૂલ્ય R12 તો અહીંયા R12 તો KQ1/R12 Q2 તો હું આ રીતે લખું છું જો KQ1Q2/R12 આ જે કાર્ય થયું એને જ કહેવાય વિદ્યુતભાર 1 અને 2 થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા બરાબર Q1 અને Q2 વિદ્યુતભાર એને મારે જો આવી રીતે ગોઠવવા હોય તો મારે આટલું કુલ કાર્ય કરવું પડે કે W1 તો 0 હતા W2 આટલું કાર્ય તો કુલ કાર્ય કેટલું થયું KQ1Q2/R12 આને કહેવાય 1 અને 2 વિદ્યુતભારથી બનતા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા અને એને હું સિમ્બોલિકલી કીધું છું એના બરાબર U12 એટલે કે 1 અને 2 વિદ્યુતભારથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા બરાબર છે ચાલો હવે આપણે કોને લાવશું તો અનંત અંતરેથી મારે Q3 વિદ્યુતભારને લાવવો છે તો અનંત અંતરેથી જો Q3 વિદ્યુતભારને લાવું તો મારે કેટલું કાર્ય કરવું પડે તો તમને ખબર છે કે હવે Q3 વિદ્યુતભારને લાવવા માટે મારે Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે અને Q2 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે બેના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ હવે મારે કાર્ય કરવું પડશે તો શું કરાય અહીંયા તો કે સીધું વિદ્યુત સ્થિતિમાન મેળવી લેવાય આ બિંદુ પાસે અને વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા વિદ્યુતભાર એટલે મને કુલ કાર્ય મળી જશે તો 1 અને 2 ના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું બરાબર તો આપણે ભણી ગયા કે બોલો Q1 ના લીધે અહીંયા સ્થિતિમાન કેટલું હશે જો તો અંતર કેટલું છે 1 અને 3 ને જોડતા સદિશ આ 1 અને 3 ને જોડતો સ્થાનાંતર સદિશ એનું મૂલ્ય લખવાનું છે મૂલ્ય પ્લસ માઈનસ સાઈન નો હોય મૂલ્ય આવશે તો Q1 અને Q2 ને જોડતા સદિશ સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું છે R13 મૂલ્ય છે તો બોલો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Q1 નું કેટલું હશે KQ1/R13 ઈ જ રીતે જો તો Q2 થી કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન છે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય આ બિંદુએ તો Q2 ના લીધે અહીંયા કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે લખાવો તો KQ2/R23 તો બોલો 1 અને 2 ના લીધે આ બિંદુએ કુલ કેટલું સ્થિતિમાન થયું તો અહીંયા આપણે લખીએ આમ Q1 અને Q2 ના લીધે Q1 અને Q2 ના લીધે Q1 અને Q2 ના લીધે R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ હવે જો અહીંયા એક વાત તમે એ સમજી લો પહેલા આપણે આ સમજીએ એ પહેલા તમે એક વાત પાયાની એ સમજી લો કે જો Q1 અને Q2 બરાબર ઈ Q1 અને Q2 વિદ્યુતભાર ઈ તમારે નિશાની સહિત મૂકવાના હોય બરાબર અહીંયા જે તમને એનર્જી મળી કાર્ય મળ્યું ઈ કાર્યમાં Q1 અને Q2 વિદ્યુતભાર કઈ રીતે મૂકવાના હોય નિશાની સહિત કેમ કે યાદ કરો વિદ્યુત સ્થિતિમાનમાં આપણે શું કરતા Q1 વિદ્યુતભાર છે નિશાની સહિત મૂકતા છેદમાં સ્થાનાંતર સદિશનું મૂલ્ય આવતું તો Q1 અને Q2 ને મારે નિશાની સહિત મૂકવાના હોય તો સમજો કે જો અહીંયા Q1 અને Q2 બે વિદ્યુતભાર પ્લસ અથવા તો બે માઈનસ હશે તો Q1 અને Q2 બે પ્લસ અથવા તો બે માઈનસ હશે તો Q1 Q2 નો ગુણાકાર ધન આવી જશે તો Q1 Q2 is greater than 0 બરાબર જો Q1 અને Q2 બેની સંજ્ઞા સમાન હશે તો Q1 Q2 is greater than 0 હશે એટલે કે કાં તો બે પ્લસ કાં તો બે માઈનસ હશે તો Q1 Q2 greater than 0 તો આ આન્સર પ્લસ આવશે તો લખાય તેથી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું આવશે પ્લસ અને સ્થિતિ ઊર્જાનું મૂલ્ય પ્લસ આવશે એનો મતલબ કે આ બંને વિદ્યુતભારો એકબીજાને શું કરે છે અપાકર્ષે છે અને બીજી વાત કે 1 પ્લસ અને 1 માઈનસ હોય તો 1 પ્લસ અને 1 માઈનસ હોય તો Q1 Q2 નો ગુણાકાર ઋણ આવે અને જો ઋણ આવે તો સ્થિતિ ઊર્જા કેવી આવશે માઈનસ તો યાદ રાખજો કે જો સ્થિતિ ઊર્જા પ્લસ હોય તો બંને વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને 1 પ્લસ અને 1 માઈનસ હશે તો બે વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે અને સ્થિતિ ઊર્જા માઈનસ આવશે ઊંધું બોલો તો જો સ્થિતિ ઊર્જા પ્લસ હશે તો અપાકર્ષી બળ લાગશે જો સ્થિતિ ઊર્જા માઈનસ હશે તો આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે બે વિદ્યુતભાર વચ્ચે બીજી વાત એ સમજી લો
કે તમે વિદ્યુતભાર Q2 ને અનંત અંતરેથી આ બિંદુ પાસે લાવ્યા, પણ કોના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરીને? Q1 ના. પણ તમને ઈ ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. તેથી વિદ્યુતભાર Q2 ને તમે કોઈ પણ માર્ગથી આપેલા બિંદુ પાસે લાવો તો પણ કાર્ય તો એટલું જ કરવું પડે. એટલે આપણે અહીંયા કોઈ માર્ગ બતાવ્યો નથી, માત્ર કાર્ય કોની ઉપર આધાર રાખે છે? સ્થાન ઉપર. બરાબર છે. એટલે કોઈ પણ માર્ગે લાવો તો પણ આટલું જ કાર્ય કરવું પડશે. હવે આપણે Q1 Q2 ના લીધે R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એનું નામ આપી દો V12. V12 એટલા માટે કે 1 અને 2 નું વિદ્યુત સ્થિતિમાન ક્યાં બિંદુ પાસે? Q3 જે છે ને ત્યાં. બરાબર. તો બોલો Q1 ના લીધે R13, જો આનું અહીંયાથી સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે R13, તો R13 અંતરે કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે? પેલાનું K Q1 R13. પછી લખાવો 2 ના લીધે K Q2 બોલો 2 થી અંતર R23. આવી રીતે આવ્યું. હેલો. તો જો તમને આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મળી ગયું આ બેનું, તો કાર્ય મળી જશે. કારણ કે કાર્યનું સૂત્ર શું હતું? વિદ્યુત સ્થિતિમાન મળી જાય તો W બરાબર Q ડેલ્ટા V. બરાબર. તો Q ડેલ્ટા V એટલે કે આપેલા બિંદુએ એકમ વિદ્યુતભારને લાવવા માટે આટલું કાર્ય કરવું પડે. આપણે કેટલા વિદ્યુતભારને લેવા? Q3 ને. તો હવે મારે આ રીતે લખવું પડશે Q3 અને V12. તો 3 વિદ્યુતભારને લાવવા માટે મને કાર્ય મળી જશે. અને તો પછી અહીંયા હું લખી નાખું હવે ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, એને હું નામ આપી દઉં W3. બરાબર. ત્રીજા વિદ્યુતભાર માટેનું કાર્ય, પહેલા માટેનું કાર્ય 0, બીજા માટેનું કાર્ય તમને મળી ગયું અહીંયા. હવે ત્રીજા માટેનું કાર્ય મેળવીએ આપણે. તો W3 બરાબર લખાવો મને કેટલું આવશે? તો કે Q3 V12. હાલો Q3 નો ગુણાકાર કરી નાખો. તો W3 બરાબર K Q1 Q3 R13 પ્લસ K Q2 Q3 બોલતા રહ્યો R23. ચાલો આવી રીતે. હવે અહીંયા થોડુંક સમજો તમે. જો અહીંયા શું હતું? Q1 Q2 વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા અને Q1 Q2 ની સ્થિતિ ઊર્જાને મેં શું નામ આપ્યું? U12. એવી રીતે બરોબર. તો અહીંયા શું છે? 1 અને 3 ની સ્થિતિ ઊર્જા થઈ એટલે કાર્ય એટલે તો સ્થિતિ ઊર્જા. બરાબર. તો 1 ના લીધે અને 3 ના લીધે સ્થિતિ ઊર્જા આટલી થઈ અને આ 2 અને 3 ની સ્થિતિ ઊર્જા થઈ. બરાબર. તો આને હું શું લખી શકું? 139. તો આ પદને હું લખી નાખવાની જેમ 1 2 હતા તો U12 લખ્યા, તો આને હું લખી શકું U13 પ્લસ U23. આને મેં લખી નાખ્યા U23. બરાબર છે. એટલે કે ત્રીજા વિદ્યુતભાર ને પહેલા વિરુદ્ધ કરવું પડતું કાર્ય, ત્રીજા વિદ્યુતભાર ને બીજા વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એટલે કુલ કાર્ય આટલું કરવું પડ્યું. અને તેથી હવે તમારે અહીંયા સમજો તો હવે તો પહેલો, બીજો ને ત્રીજો ત્રણેય વિદ્યુતભાર આવી ગયા અહીંયા. જો ત્રણેય વિદ્યુતભાર હવે અહીંયા તમે ગોઠવી નાખ્યા તો આવી ગોઠવણી કરવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડ્યું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ? તો હવે આપણે કુલ કાર્ય જે મેળવશું એને જ કહેવાય આખા તંત્રની સ્થિતિ ઊર્જા. આવી ગોઠવણી કરવા માટે તમારે કુલ કેટલું કાર્ય કરવું પડ્યું? તો જો તો Q1 ને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય 0, Q2 ને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય W2 આટલું અને Q3 ને ગોઠવવા માટે કરવું પડતું કુલ કાર્ય આટલું થયું. અને તેથી આપણે લખીએ કે Q1 Q2 Q3 વિદ્યુતભારોની ઉપર મુજબની ગોઠવણી કરવા માટે કરવું પડતું કુલ કાર્ય W1 W2 W3. બોલો W1 તો 0 છે, W2 ને અત્યારે હું U12 લખી નાખું છું. U12 W2 તો W2 ને આપણે U12 લખી નાખ્યા. W1 તો 0 છે, W3 ને શું લખીએ આપણે? U13 અને U23.
આવી રીતે. ચલો હવે આ બધાયની કિંમત તમે મૂકી દો. મને W1 0 છે, W2 ની કિંમત અહીંયાથી લખાવો, W3 ની કિંમત અહીંયાથી લખાવો. તો બોલો શું આન્સર આવશે કુલ કાર્ય? હું થોડું અહીંયાથી લખવાનું શરૂ કરું. તો કુલ કાર્ય W બરાબર KQ1 Q2 R12 KQ1 Q3 U13 ની કિંમત અહીંયાથી લખાવો. આ U13 એટલે આ KQ1 Q3 R13 KQ2 Q3 R23 આવી રીતે. તો આ તમને કુલ કાર્ય મળ્યું. અનુકૂળ કાર્ય મળ્યું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણી કરવા માટે મારે કરવું પડતું કુલ કાર્ય છે એ મને આટલું મળ્યું. ખ્યાલ આવ્યો બધાને? હવે તમે જો પ્રશ્ન ધ્યાનથી સમજાવશો તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે. એક વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખ્યું હશે અહીંયા કે અહીંયા કેટલા વિદ્યુતભાર હતા મને ઈ કહો. અહીંયા વિદ્યુતભાર કુલ કેટલા હતા? તો અહીંયા ત્રણ વિદ્યુતભાર હતા, Q1 Q2 અને Q3. તો જો Q1 Q2 અને Q3 ત્રણ વિદ્યુતભાર હતા. જો ત્રણ વિદ્યુતભાર હોય તો મારે કાર્ય કેટલું કરવું પડે? એટલે કે આ Q1 Q2 Q3 વિદ્યુતભારથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી છે? જો U12 U13 U23. જ્યાં 13 એટલે KQ1 Q2 R12 KQ1 Q3 R13 અને KQ2 Q3 R23. વિચારો ચોથો વિદ્યુતભાર હોતો હોય, ચોથો વિદ્યુતભાર હોય તો શું થાય? આ રીતે લખાવવાનું તો શું થાય? તો જો ચાર વિદ્યુતભાર હોય તો આવું થાય. બોલો ચોથા વિદ્યુતભારને લાવવા માટે મારે કોની વિરુદ્ધ કાર્ય કરવું પડે? એકના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ, બેના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અને ત્રણના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. અહીંયા જો ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કોની વિરુદ્ધ કાર્ય કરવું પડે? જો ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે તો ત્રીજા વિદ્યુતભારને અહીંયા લાવવા માટે એક વિરુદ્ધ આટલું અને બે વિરુદ્ધ આટલું. તો ચોથાને લાવવા માટે 1 2 3 4 બરાબર. તો ચોથાને લાવવા માટેનું કાર્યમાં એડ કરવું પડશે. તો પહેલા મેં માની લો આ લખી નાખું U12 U13 U23 બરાબર. ત્રણ માટે તો આપણે કાર્ય કરવું પડ્યું. ચોથાને લાવવા માટે તો ચોથાને લાવવા માટે પહેલા વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? આટલું, બીજા વિરુદ્ધ આટલું અને ત્રીજા વિરુદ્ધ, પહેલા વિરુદ્ધ આટલું અને ત્રીજા વિરુદ્ધ આટલું બરાબર. તો હવે જ્યારે તમને કોઈ પણ વિદ્યુતભાર આપ્યા હોય એની આખા તંત્રની જ્યારે સ્થિતિ ઊર્જા તમને પૂછે અને તમને આના સૂત્ર પણ લખતા આવડે હોય. બોલ આનું સૂત્ર શું થાય? U14 KQ1 Q4 R24 14 એટલે KQ1 Q4 R14 U24 નું KQ2 Q4 R24 અને 34 માટે KQ3 Q4 R34 બરાબર. તો હવે યાદ રાખજો એક સામાન્ય હું તમને બેઝિક મેથડ આપી દઉં કે જ્યારે તમારે માની લો કે આવા જ્યારે કણો હોય એનું જ્યારે વિદ્યુત એની આખા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા શોધવાની હોય તમારે બરાબર. આને કહેવાય આખા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા. એટલે કે હું U નામ આપી દઉં આખા તંત્રની સ્થિતિ ઊર્જા. તો જ્યારે તમારે આખા તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની હોય 1 2 3 ને 4 તો ગણતરી કઈ રીતે તમારે કરવાની છે? જો આ રીતે ચાર કણો છે તો આ રીતે 1 2 એકનો વારો 2 આવે, એકનો વારો 3 આવે, એકનો વારો 4 આવે. 1 2 1 3 1 4. હવે બે ને ઉપાડો U23 U24. હવે 3 ને ઉપાડો U34. બસ જોઈ લો બધી પેર બની ગઈ. જો 1 2 3 4 5 6 1 2 3 4 5 6. વિચારો પાંચ કણોનું બનેલું તંત્ર હોતો Q1 Q2 Q1 Q2 Q3 Q4 Q5 તો શું કરે? તો પહેલા 1 થી શરૂ કરવાનું. 1 2 1 3 1 4 1 5 2 3 2 4 2 5 3 4 3 5 અને 4 5 આવી રીતે. અને સૂત્ર બનાવતા તો તમને આવડે છે. લાગે કે 3 4 માટે તો કે KQ3 Q4 R34 આવી રીતે. બીજી વાત તમારે અહીંયા દાખલા ગણો ત્યારે કઈ ધ્યાનમાં રાખવાની છે? તો દાખલા ગણો ત્યારે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો તો આ સૂત્રની અંદર કે આ Q1 Q2 અને Q3 ત્રણેયની વેલ્યુ તમારે નિશાની સહિત મૂકવાની રહેશે.
Q1 Q2 Q3 ની Q3 વિદ્યુત ભારના મૂલ્યો મૂકો એ તમારે નિશાની સહિત મૂકવાના રહેશે વિદ્યુત સ્થિતિમાનની જેમ અને છેદમાં જે આવે છે એ આપણે અગાઉ ભણી ગયા સ્થિતિ ઊર્જા સ્થિતિમાન એ પ્રમાણે આ જે છેદમાં આવ્યું એનું છે સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે આ સદિશ નથી જો સદિશ હોય તો પ્લસ માઈનસ આવી શકે આ છે સ્થાનાંતર સદિશનું મૂલ્ય તો k ની વેલ્યુ પ્લસમાં આવશે r12 ની વેલ્યુ પ્લસમાં આવશે r13 ની વેલ્યુ પણ પ્લસમાં જ આવે કારણ કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે r23 ની વેલ્યુ પણ પ્લસમાં જ આવે તો માઈનસમાં શું આવી શકે તો કે q1 q2 ને q3 જો ત્રણમાંથી એકાદો વિદ્યુતભાર ઋણ હોય તો એ માઈનસમાં આવી શકે બાકી છેદમાં જે સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે અને મૂલ્ય ક્યારેય માઈનસમાં આપણે લખતા નથી માનાંકમાં લખીએ છીએ બરાબર રિયલમાં આવી રીતે છે r12 સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં એનો જવાબ છે એટલે છેદ ક્યારેય માઈનસ નહીં આવે પણ q1 q2 ને નિશાની સહિત તમારે લખવામાં આવશે આવું જ આપણે વિદ્યુત સ્થિતિમાનમાં કરતા બરાબર ચલો તો અહીંયા આપણે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા વિશે ભણ્યા હજી આપણે એનાથી આગળ વધીએ થોડું કેવું વિચારીએ કે સમજી લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર હતો જ્યારે હું q1 વિદ્યુતભારને લઈ આવ્યો ત્યારે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર તો હતું જ નહીં પણ સમજો કે જો q1 વિદ્યુતભારને અહીંયા લઈ આવ્યો ત્યારે અવકાશમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નહોતું અવકાશમાં કોઈ વિદ્યુતભાર જ નહોતો q1 જ સૌથી પહેલો આવનાર હતો પણ સમજી લો કે ત્યાં બીજો કોઈ વિદ્યુતભાર હાજર હોત તો અથવા તો કોઈ બાહ્ય સ્ત્રોતનું ત્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોત તો હવે મારે આ ગોઠવણી કરવા માટે કેટલું કાર્ય કરવું પડે ઈ આપણે સમજીએ તો હવે પછીનો આપણો ટોપિક ઈ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ્યારે એકું હોય બરાબર બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા તો ખરા જ પણ શેમાં જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમને એકું હોય ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી પહેલા થોડું સમજો અહીંયા સમજો માની લો કે હું અહીંયા પેલા હું q1 વિદ્યુતભારને ઓલી આકૃતિ પ્રમાણે લઈ આવ્યો તો બોલો મારે કાર્ય કેટલું કરવું પડ્યું તો 0 શા માટે 0 કેમ કે કોઈ વિદ્યુતભાર નહોતો કે બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર નહોતું એટલે કાર્ય 0 પણ વિચારો કે ઓલરેડી અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર હોત તો માની લો કે અનંત અંતર સુધી અનંત વિસ્તાર સુધી બરાબર અનંત સુધી આવું સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો હવે બોલો મારે અહીંયા q1 ને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ તો સૌથી પહેલા શું કરી લેવાય વિદ્યુત સ્થિતિમાન મેળવી લેવાય વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર અને કાર્ય એ સ્થિતિ ઊર્જા તો r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ અથવા તો r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ જો હું q વિદ્યુતભારને લાવું તો મારે કેટલું કાર્ય કરવું પડે તો ઈ કાર્ય છે તમને ખબર છે qv અનંત અંતરની સાપેક્ષમાં તો માની લો કે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે હું v કહી દઉં છે v is the function of r તો r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જે સમાન એનું વિદ્યુત સ્થિતિમાન છે r vr ઉગમ બિંદુની સાપેક્ષમાં vr અને q એટલે કે આ વિદ્યુતભાર તો મારે કેટલું કાર્ય કરવું પડે qv અથવા તો qv is the function of r પછી જો બીજો કોઈ વિદ્યુતભાર અહીંયા મૂકું અને હું q1 કહી દઉં અને હું q2 કહી દઉં તો q2 ને હવે કોની વિરુદ્ધ કાર્ય કરવું પડશે કયો તો મને q1 ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે q2 ને તો હવે તમને ખબર પડી ગઈ q2 ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે અને આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે ખ્યાલ આવ્યો તો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી ઈ ચર્ચા કરીએ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું હવે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થાય તો એના આપણે કાર્યની ગણતરી કરીએ તો અહીંયા જો હું આકૃતિ દોરું આ રીતે આ રીતે માની લો કે વિદ્યુત ક્ષેત્ર છે સમાન વિદ્યુત ક્ષેત્ર સૌથી પહેલા હું શું કરું તો કે q1 વિદ્યુતભારને અહીંયા લઈ આવું
સદિશ ધરાવતા બિંદુ પાસે હું કોને લઈ લઉં q1 ને તો આ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સદિશ તો અહીંયા હું લખું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સદિશ E ના લીધે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એને હું નામ આપી દઉં VR1 શું નામ આપી દઉં VR1 ગુણાકાર નથી પણ હું એમ કહું છું કે વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ પાસે તો કે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે એ વિદ્યુત સ્થિતિમાન છે VR1 કેટલું વિદ્યુત સ્થિતિમાન છે VR1 તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ના લીધે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VR1 છે તેથી q1 વિદ્યુતભારને આપેલા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એનું નામ આપી દઉં W1 બોલો કેટલું કાર્ય કરવું પડશે qv તો કેટલો વિદ્યુતભારનો નિયમ q1 અને વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ પાસે R1 સદિશ પાસે તો આટલું મારે કાર્ય કરવું પડ્યું કોને લાવવા માટે q1 ને પછી હું અનંત અંતરેથી હવે હું કોને લઈ આવું તો કે q2 ને જેનો સ્થાન સદિશ શું છે R2 તો બોલો એકમ વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એટલે વિદ્યુત સ્થિતિમાન કહેવાય તો અહીં આપણે લખીએ તેથી R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એને હું નામ આપી દઉં VR2 બરાબર તો જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન VR2 હોય બરાબર તો R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VR2 પણ કોના લીધે વિદ્યુત સ્થિતિમાન VR1 કોના લીધે હતું બાહ્ય ક્ષેત્રના લીધે તો R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ના લીધે વિદ્યુત ક્ષેત્ર E ના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે VR2 છે બરાબર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે VR2 તો ચલો હવે અહીંયા એને કોની વિરુદ્ધ કાર્ય કરવું પડશે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે પણ આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે એ આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા સીધું લખાવો મને તો q1 વિદ્યુતભારથી કેટલા અંતરે R12 સ્થાનાંતર સદિશ R12 જેટલા સ્થાનાંતરના મૂલ્ય R12 છે ને સ્થાનાંતર સદિશનું મૂલ્ય તો R12 અંતરે રહેલા q2 વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે kq1 q2 R12 તો q2 ને અહીંયા લાવવા માટે q1 વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે q1 વિરુદ્ધ q2 ને કેટલું કાર્ય કરવું પડે kq1 q2 R12 અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે તો કે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર તેથી q2 વિદ્યુતભારને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એનું નામ આપી દો W2 તો બોલો કેટલું કાર્ય કરવું પડશે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે તો જો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે VR2 એને મેં લખીને q2 VR2 પ્લસ q1 ના લીધે કેટલું કાર્ય કરવું પડશે તો એનું આપણે હમણાં સૂત્ર થયું તો કે kq1 q2 R12 ખ્યાલ આવ્યો હવે જો તો બાહ્ય
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મારે આવી ગોઠવણી કરવી હતી તો મારે કુલ કેટલું કાર્ય કરવું પડ્યું? તો કે W2 W1 અને તેથી કુલ કાર્ય W બરાબર W1 W2 લખાવો તો કેટલું આવશે? KQ1 Q2 R12 Q1 VR1 Q2 VR. તો આટલું મારે કુલ કાર્ય કરવું પડશે વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુતભારની મારે આવી રીતે ગોઠવણ કરવી હોય તો. બરાબર. તો જો તો ફરી એકવાર આપણે સમજી લઈએ શું કર્યું આપણે. અનંત અંતરેથી વિદ્યુતભાર Q1 ને અહીંયા લાવવા માટે કોઈ કાર્ય નહોતું કરવું પડ્યું. પેલા કેસમાં આપણે અહીંયા કરવું પડશે કેમ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. તો આ વિદ્યુત ક્ષેત્રના લીધે R1 સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ માનો કે વિદ્યુત સ્થિતિમાન છે VR1. તો વિદ્યુત સ્થિતિમાન VR1 હોય તો Q1 વિદ્યુતભારને લાવવા કેટલું કાર્ય કરવું પડે? Q1 VR1. હવે Q2 ને અહીંયા લાવવા કેટલું કાર્ય કરવું પડશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. તો અહીંયા R2 સ્થાન સદિશ તો R2 સ્થાન સદિશ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું VR2. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે? Q2 VR2 અને Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે? તો કે KQ1 Q2 R12. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો કે આપણે અગાઉ ભણી ગયા અગાઉની થિયરીમાં. તો કુલ કાર્ય કેટલું થયું? તો કે આટલું કુલ કાર્ય આપણે કરવું પડશે. બરાબર. લખવાનું જે ઉપરોક્ત ગોઠવણી કરવા માટે જરૂરી કાર્ય છે અને આ કાર્ય તંત્રમાં કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. બરાબર. ઓકે. હવે આપણે એક નાની એવી વ્યાખ્યા શીખવાની છે ઇલેક્ટ્રોન વોલ્ટ. એક વ્યાખ્યા છે એનું નામ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? એક ઊર્જાનો એકમ છે. એટલા માટે આપણે અહીંયા ભણીએ છીએ જેવી રીતે જૂલ છે એ ઊર્જાનો એકમ છે એવી રીતે ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે ને એ પણ ઊર્જાનો એક એકમ છે. અને ઘણીવાર છે એ આપણે ઊર્જાના એકમ તરીકે હવેથી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો હવે આપણે સમજીએ કે ઇલેક્ટ્રોન વોલ્ટ એ એકમને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. જૂલ આર એનો સંબંધ શું? તો સમજો એ. માનો કે અહીંયા બે ધાતુની પ્લેટ આપી છે. બે ધાતુની પ્લેટ છે અને એમનો સમજો તમે ખાલી કે ભાઈ માની લો કે આનું વિદ્યુત સ્થિતિમાન છે એ 1 વોલ્ટ અને આનું વિદ્યુત સ્થિતિમાન 0 વોલ્ટ. કેમ કે આની સાપેક્ષમાં આનું સ્થિતિમાન 1 વોલ્ટ છે. અથવા તો આને આમ લખી શકું કે ભાઈ માની લો કે આનું વિદ્યુત સ્થિતિમાન 2 વોલ્ટ છે અને આનું વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ છે. મતલબ તો એ થયું 0 અને 1 કયો અથવા તો 1 અને 2 કે બોલો તફાવત તો 1 વોલ્ટ નો રહ્યો. તો આવી રીતે માની લો કે આ બે ધાતુની પ્લેટ છે અને અહીંયા ધન વિદ્યુતભાર છે અને અહીંયા ઋણ વિદ્યુતભાર છે. માનો અહીંયા ઋણ વિદ્યુતભાર છે આ પ્લેટ ઉપર. અહીંયા માની લો કે ધન વિદ્યુતભાર છે અને અહીંયા માની લો કે ઋણ વિદ્યુતભાર છે આ પ્લેટ ઉપર. બરાબર. અને બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 1 વોલ્ટ. એટલે કે 1 વોલ્ટ અને આનું 0 વોલ્ટ કહી દો. તો મને કયો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હશે? આ રીતે હશે બંને પ્લેટ વચ્ચે. તો જો તમે એક પ્લેટ પાછું બોલી નાખું તો બંને પ્લેટ વચ્ચે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા છે 1 વોલ્ટ અહીંયા છે 0 વોલ્ટ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. બરાબર. હવે ધન વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો ઋણ વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ફરીવાર ધન વિદ્યુતભાર પર કઈ બાજુ બળ લગાડે? ધન વિદ્યુતભાર પર કઈ બાજુ બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો ઋણ વિદ્યુતભાર પર કઈ બાજુ બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે માની લો કે એક ઇલેક્ટ્રોન રાખી દો. આ એક ઇલેક્ટ્રોન રાખી દો. ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુતભારી છે. તો જો ઇલેક્ટ્રોનને અહીંયા મૂકવામાં આવે એટલે કે બે વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે? 1 વોલ્ટ. તો ઇલેક્ટ્રોનને અત્યારની 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ રાખ્યો. બરાબર છે. જો ધન વિદ્યુતભાર હોય તો કઈ બાજુ ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ધન વિદ્યુતભાર ગતિ કરે. એનાથી ઊંધું કે ઋણ વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરે? નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ. તો ઇલેક્ટ્રોન છે અહીંયાથી અહીંયા ગતિ કરશે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે. વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતા બળના લીધે કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરશે. તો
1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એની ઉપર કાર્ય થશે અને ઇલેક્ટ્રોન ઉપર જે કાર્ય થશે ઈ કાર્ય ના લીધે ઇલેક્ટ્રોન ને શું મળશે? ગતિ ઊર્જા મળશે. અત્યારે એની ગતિ ઊર્જા 0 છે, પકડી રાખ્યો છે હું માની લો. અને જો હું એને મુક્ત કરું તો એ આ બાજુ પ્રવેગિત ગતિ કરશે અને ગતિ ઊર્જા મળશે. એટલે કે એની ઉપર કાર્ય થશે. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ઉપર થતું કાર્ય અને એના લીધે ઇલેક્ટ્રોન ગતિમાં આવશે. અને ઇલેક્ટ્રોન ગતિમાં આવશે એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં ફેરફાર થશે. બરાબર? કાર્ય ઊર્જા પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. તો W બરાબર ડેલ્ટા K અને તમને એ પણ ખબર છે કે W બરાબર તો શું થાય? QV એટલે કે ડેલ્ટા V એટલે V અંતિમ ઓછા પ્રારંભિક QV. હવે મને તમે એ કહો કે QV ની બદલે અહીંયા હું શું લખી નાખું? ઇલેક્ટ્રોનનો વીજભાર E હોય એટલે EV. E ની કિંમત મુકાવો તમારે. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. 1.6 10 to the power -19 અને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ છે 1 જૂલ. આનો એકમ લખાવો તો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન હોય એનો વીજભાર આટલો છે તો એનો એકમ શું થાય? કુલમ. અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું હતો? શું હોય? W બરાબર VQ. તો V બરાબર શું થાય? W/Q. તો એનો એકમ થાય જૂલ પ્રતિ કુલમ. તો V નો એકમ થયો જૂલ પ્રતિ કુલમ. જો આ કુલમ કુલમ કેન્સલ થઈ ગયા અને તેથી 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. અને તેથી આ કેટલા હતા? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને તેથી આવું સાબિત થયું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 10 ની -19 ઘાત જૂલ. એટલે કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરાવવામાં આવે તો તેણે મેળવેલી ગતિ ઊર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. ઈ ઊર્જાને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જો તેણે કેટલી ઊર્જા મેળવી તો 1 વોલ્ટના તફાવત હેઠળ તમે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરાવ્યો તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા બદલાણી. કેટલી બદલાણી? જો તો 1.6 10 ની -19 ઘાત જૂલ. બસ આ જ મૂલ્યને શું આપણે નામ આપ્યું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે એની વ્યાખ્યા આપી દઈએ તો અહીંયા લખાય કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરાવતા તેણે મેળવેલી ગતિ ઊર્જાને અથવા તો તેની ગતિ ઊર્જામાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા કહે છે. બરાબર? 1 વોલ્ટના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં જેટલો ફેરફાર થાય ઈ ઊર્જાના માપને આપણે શું નામ આપ્યું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એનું આપણે સાદું રૂપ આપ્યું તો કે W બરાબર ડેલ્ટા K બરાબર QV એટલે કે EV. અહીંયા V 1 વોલ્ટનો તફાવત હતો. E ની કિંમત મૂકી તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. તો આમ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું આપણે લખી શકીએ? 1.6 10 ની -19 ઘાત જૂલ. બરાબર? તો આ છે ઊર્જાનો નાનો એકમ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10 ની -19 ઘાત જૂલ. બરાબર? ઓકે. પછી આપણે ડાયપોલ ઉપર લાગતા ટોર્કની ચર્ચા કરીએ. ડાયપોલ પર લાગતું ટોર્ક. બરાબર? બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. સૌથી પહેલા તમે હું તમને સમજાવી દઉં કે જ્યારે તમે કોઈ પણ ડાયપોલ હોય મને કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને ડાયપોલને મેં થીટા ખૂણે રાખી છે મને કે ડાયપોલ P છે.
જો એને થીટા ખૂણે રાખું તો ડાયપોલનો ગુણધર્મ શું હોય હંમેશા? તો કે ડાયપોલ હંમેશા છે ને સંતુલન સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે. બરાબર ને? સંતુલન સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે એટલે કે ડાયપોલ આ રીતે ગોઠવાઈ જશે અને ડાયપોલ ઉપર શું લાગશે? પુનઃસ્થાપક ટોર્ક લાગશે. અને ટોર્ક કેટલું હોય? ટોર્ક બરાબર p sin થીટા. તો થીટા ખૂણે રહેલી ડાયપોલ ઉપર લાગતું ટોર્ક O બરાબર p sin થીટા. ઈ જે ટોર્ક હશે એ ડાયપોલને કેટલા ખૂણે લઈ આવશે? 0 ડિગ્રીના ખૂણે લઈ આવવા પ્રયત્ન કરશે. બરાબર? એટલે કોઈ પણ ડાયપોલ હંમેશા 0 ના ખૂણે રહેવા પ્રયત્ન કરે. તો યાદ રાખજો કે કોઈ પણ ડાયપોલને જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એ ડાયપોલ કઈ દિશામાં ગોઠવાઈ જશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાણી ન હોય ત્યાં સુધી ડાયપોલ સ્થાયી સંતુલનમાં છે તેમ કહી શકાય નહીં. તો જ્યારે 0 ડિગ્રીના ખૂણે હોય ત્યારે જ આ ડાયપોલ કઈ સ્થિતિમાં કહેવાય? સ્થાયી સંતુલનમાં કહેવાય. બરાબર છે? એટલે કે જ્યારે ડાયપોલ આમ હોય અને વિદ્યુત ક્ષેત્ર આમ હોય ત્યારે એ શું કહેવાય? સ્થાયી. અને કોઈ પણ ડાયપોલ હોય વિદ્યુત ક્ષેત્રમાં હંમેશા સ્થાયી સંતુલન મેળવવા પ્રયત્ન કરે. અને જો એ થીટા ખૂણે હશે તો એની ઉપર કેટલું ટોર્ક લાગતું હશે? તો બરાબર p sin થીટા. ઓકે, આવી આપણને ખબર પડે છે. હવે હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ રાખી દઉં અને એના ઉપર થતા કાર્યનું આપણે સૂત્ર મેળવવાનું છે. ટોર્કનું સૂત્ર તો આપણને ખબર છે. તો જો અહીંયા એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? આની અંદર હું એક ડાયપોલ રાખી દઉં આ રીતે. માની લો કે આ ડાયપોલ થીટા 1 ખૂણે છે અત્યારે. આ એની ઇનિશિયલ પોઝિશન, સ્થાયી પ્રારંભિક સ્થિતિ આવી છે. એક ડાયપોલ છે સદિશ p અને એને મેં થીટા 1 ખૂણે વિદ્યુત ક્ષેત્રમાં રાખી છે. આમ પકડીને રાખી છે. બરાબર? અને હવે હું એને થીટા 1 ખૂણેથી ફેરવી અને એને હું થીટા 2 ખૂણે લઈ જાઉં તો તમને ખબર છે કે જેમ હું ડાયપોલ ઉપર ટોર્ક કેટલું લાગે છે? તો કે તમને ખબર છે ટોર્ક બરાબર p sin થીટા. તો જોયો જેમ થીટા વધતા જાય એમ ટોર્ક એ વધતું જાય. તો મારે ડાયપોલને થીટા 1 ખૂણેથી થીટા 2 ખૂણે લાવ્યું હોય તો જેમ ખૂણો વધશે એમ ટોર્ક એ ક્રમશઃ વધારે લગાડતું જવું પડશે. એટલે કે આ ટોર્ક અચળ નથી, ટોર્ક વધતું જાય. અને એ વધતા ટોર્કની વિરુદ્ધમાં કાર્ય કરીને બરાબર ક્રમશઃ ટોર્કની કિંમત વધતી જાય છે. એ વધતી કિંમતનો સામનો કરી અને ધીમે ધીમે હું આ ડાયપોલને થીટા 1 ખૂણેથી માની લો કે હું લઈ આવ્યો ને થીટા 2 ખૂણે. તો ડાયપોલને થીટા 1 ખૂણેથી માની લો કે થીટા 2 ખૂણે લાવી હોય તો મારે કેટલું કાર્ય કરવું પડશે? પણ અહીંયા ટોર્ક કેવું છે? તો કે ટોર્ક છે ચલ છે. તો યાદ કરો બળનું કાર્યનું સૂત્ર કે જ્યારે કાર્યમાં બરાબર રેખીય ગતિ હોય ત્યારે ચલ બળ વડે થતું કાર્ય શું હોય? બરાબર ઇન્ટિગ્રેશન ઓફ f ડોટ dr. એવી રીતે જ્યારે ચાપ ગતિ થતી હોય ટોર્ક લાગતું હોય ત્યારે થતા કાર્યનું સૂત્ર શું આવશે? તો આની ઉપરથી કમ્પેરીઝન કરાવો તો ઇન્ટિગ્રેશન બળની બદલે શું આવી જશે? ટોર્ક ઇન્ટુ શું આવી જશે? d થીટા. હેલો, ટોર્ક ઇન્ટુ d થીટા અહીં આવશે. તો જેવી રીતે બળનું સૂત્ર છે f ડોટ dr એવી રીતે ટોર્કનું સૂત્ર શું આવશે? 2 ઇન્ટુ d થીટા, જેમાં ટોર્કનું સૂત્ર છે p sin થીટા. બરાબર છે? તો હવે અહીંયા સમજો કે આજે ડાયપોલ છે બરાબર એને હું થીટા 1 ખૂણેથી ક્યાં ખૂણે લઈ આવું છું? થીટા 2 ખૂણે. પણ આપણે એક કામ કરીએ, હું એને થીટા 1 ખૂણેથી સૂક્ષ્મ એવું સ્થાનાંતર આપી દઉં. સૂક્ષ્મ એવું. અને જો હું થીટા 1 ખૂણેથી એને સૂક્ષ્મ એવું સ્થાનાંતર આપી અને સૂક્ષ્મ એવું કાર્ય કરાવું અથવા તો કોઈ જનરલ કેસ વિચારો, માનો કે ત્યારે ડાયપોલ થીટા ખૂણે છે વચ્ચેના કોઈ કેસમાં છે અને હવે તમારે એને સૂક્ષ્મ એવું સ્થાનાંતર આપવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે? તો સૂક્ષ્મ કાર્ય આપણે પહેલા મેળવી લઈએ. તો ડાયપોલના સૂક્ષ્મ સ્થાનાંતર, ડાયપોલના સૂક્ષ્મ સ્થાનાંતર પણ કેવું સ્થાનાંતર? કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર
d થીટા માટે આપણે પેલા કાર્યનું સૂત્ર લખીએ. ઈ કાર્યનું કીધું dw એના બરાબરનું શું લખી શકું? tau into d થીટા. અને જો સૂક્ષ્મ કાર્ય આટલું કરવું પડે તો બોલો મારે θ1 થી θ2 ખૂણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? કુલ કાર્ય. તો કુલ કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન tau into d theta from θ1 to θ2 બરાબર છે. અને તમે અહીંયા જોઈ શકો કે અહીંયા જે કોણીય સ્થાનાંતર અને ટોર્ક બેની દિશા સમાન છે. રિયલ માં ડોટ ગુણાકાર આવશે પણ કોણીય સ્થાનાંતર એ આમ જ થાય છે અને ટોર્ક એ આમ લાગે છે. બે વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો? કોણીય સ્થાનાંતર અને જે ટોર્ક છે બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થઈ ગયો. તો અહીંયા cos 0 થઈ ગયા. તો θ1 થી θ2 tau d થીટા બરાબર. હવે હું આનું કુલ કાર્ય મેળવું તો ટોર્કનું સૂત્ર શું થશે? p sin θ બરાબર θ1 to θ2. ટોર્કનું સૂત્ર અહીં આવી ગયું p sin θ d થીટા. અચળ પદોને બહાર લઈ લો તો pe θ1 to θ2 sin θ d થીટા. હવે એવું હવે sin θ નું સંકલન શું આવશે? -cos θ. તેથી pe -cos θ અને લિમિટ મૂકી દઉં. લિમિટ આવી ગઈ θ1 થી θ2. તો હું સાદુરૂપ આપી દઉં તો શું આવશે? જો તો અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ થાય તો -cos θ2 માઈનસ માઈનસ પ્લસ cos θ1. તો આને આવી રીતે લખી શકાય pe cos θ1 minus cos θ2. તો આને કહેવાય ડાયપોલ હોય સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ જેને θ1 ખૂણેથી θ2 ખૂણે લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લાવવા માટે કરવું પડતું કાર્ય એનું સૂત્ર આપણે મળી ગયું pe cos θ1 minus cos θ2 બરાબર. અને ઈ જે કાર્ય છે ઈ જ કાર્ય ડાયપોલમાં કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. કઈ ઊર્જા સ્વરૂપે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. તો આજે તમને કાર્ય કર્યું ઈ ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયું કાર્ય પણ કોના સંદર્ભમાં? θ1 ના સંદર્ભમાં. તો ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લાવવા માટે જે કાર્ય કરવું પડ્યું ઈ કાર્યને કહેવાય ડાયપોલની θ1 ખૂણાની સાપેક્ષમાં સ્થિતિ ઊર્જા. કેટલા ખૂણે? θ2 ખૂણે ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી? θ1 ખૂણાની સાપેક્ષમાં. તો pe cos θ1 minus cos θ2. અથવા તો એમ કહી શકાય કે ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લાવવા માટે કરવું પડતું કાર્ય pe cos θ1 minus cos θ2 બરાબર. પ્રારંભિક ઓછા અંતિમ. હવે આ કાર્ય તો આપણને મળી ગયું બરાબર. ઈ કાર્યમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયું. તો આને કહેવાય θ2 ખૂણે સ્થિતિ ઊર્જા. કોની? ડાયપોલની. તો ડાયપોલની θ2 ખૂણે સ્થિતિ ઊર્જા બરાબર પણ કોના સંદર્ભમાં? θ1 ના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા થઈ. પણ આપણે એવું કંઈક કરીએ કે ભાઈ સ્થિતિ ઊર્જા તો હંમેશા આપણે 0 ના સંદર્ભમાં માપવાનું પસંદ કરતા હોઈએ. તો મને કહો કે θ1 કેટલા હોય કે cos θ1 ની કિંમત 0 થઈ જાય. તો તમને ખબર છે θ1 90 હોય. જો θ1 90 હોય 90 ડિગ્રી હોય તો cos θ1 શું થઈ ગયા? 0 બરાબર છે. તો હવે ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી થશે? એટલે કે હવે ડાયપોલને બરાબર θ1 90 છે બરાબર. તો હવે માની લો કે કોઈ પણ થીટા ખૂણે ડાયપોલને લઈ જવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે? તો w બરાબર pe પેલો ખૂણો તો 0. તો હવે માની લો હું આ 90 ડિગ્રીના ખૂણે તો હું ડાયપોલને કોઈ પણ થીટા ખૂણે લઈ જાઉં તો મારે કેટલું કાર્ય કરવું પડે? તો કે pe આ ખૂણો 90 ડિગ્રી છે એટલે કિંમત 0. તો 90 ના ખૂણેથી કોઈ પણ થીટા ખૂણે લઈ જવા માટે મારે કાર્ય કરવું પડ્યું અહીંયા લખી નાખું વ્યાપક રૂપે cos θ2 ની બદલે cos θ લખી નાખું. તો શું પેલું કાર્ય કરવું પડ્યું? જો તો pe બરાબર -pe cos θ બરાબર. -pe cos θ એનું આમ લખી શકું -p ડોટ સદિશ આવી રીતે
તો અહીંયા ડાયપોલની સ્થિતિ ઊર્જાના કેટલા સૂત્ર આપણને મળ્યા? બે સૂત્ર મળ્યા. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો કે p cos θ1 cos θ2. પણ ડાયપોલને 90 ના ખૂણેથી કોઈ પણ ખૂણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો કે w p cos θ. 90 ના ખૂણેથી 30 ના ખૂણે લઈ જવા કેટલું કાર્ય કરવું પડે, તો p cos 30. 60 ના ખૂણે લઈ જવા કેટલું કાર્ય કરવું પડે, p cos 60. 120 ના ખૂણે કેટલું લઈ જવા, તો કે p cos 120 આવે. એટલા માટે આપણે સંદર્ભ અક્ષ તરીકે આપણે કોને પસંદ કરશું, 90 ડિગ્રી. બરાબર, કારણ કે સંદર્ભ તરીકે આપણે મુક્ત હોય પસંદગી કરવા માટે. તો θ1 ની પસંદગી હું જો 90 ડિગ્રી કરતો હોય તો સીધું સૂત્ર આવી રીતે આવશે. આને ઊંધી રીતે બોલવાનું કે જ્યારે તમને એમ કહે કે ભાઈ સ્થિતિ ઊર્જાનું સૂત્ર u બરાબર આને જ કહેવાય ડાયપોલની θ ખૂણે સ્થિતિ ઊર્જા, પણ કોના સંદર્ભમાં, 90 ડિગ્રીના સંદર્ભમાં. બરાબર, તો જ્યારે તમને એવું પૂછવામાં આવે અથવા તો તમે એવું લખો જ્યારે કે u બરાબર -p ડોટ e સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખો ડાયપોલની સ્થિતિ ઊર્જા u બરાબર -p ડોટ e, તો ત્યારે તમારા મનમાં શું યાદ રાખવાનું, તમે કોના સંદર્ભમાં વાત કરો છો, પ્રારંભિક ખૂણો કેટલો હતો, 90. અને જ્યારે પ્રારંભિક ખૂણો 90 નો હોય ત્યારે ડાયપોલની સ્થિતિ ઊર્જા કઈ રીતે લખી શકાય, p cos θ1 cos θ2. તો આ કોના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા થઈ, θ1 ના સંદર્ભમાં. બરાબર, તો આવી રીતે આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જાને સમજાવી શકીએ. જો તો આપણે શું કર્યું ફરીવાર, તો પેલા ડાયપોલ કેટલા ખૂણે હતી, θ1 ખૂણે, એને હું θ2 ખૂણે લઈ જાઉં તો મારે કેટલું કાર્ય કરવું પડશે. તો આપણે કોઈ જનરલ કેસ લઈએ, માનો કે ડાયપોલ અત્યારે θ ખૂણે છે અને સૂક્ષ્મ સ્થાનાંતર આપીને હું ફેરવું તો મારે કેટલું કાર્ય કરવું પડશે, તો કે tau * d θ. tau એટલે તો θ1 થી θ2 ખૂણે લઈ જવા કેટલું કાર્ય કરવું પડશે. તો આપણને ખબર છે કે જ્યારે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય ત્યારે સૂત્ર શું થાય, F dr. તો અહીંયા સ્થાનાંતર એન્ટી ક્લોકવાઇઝ છે અને ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ બહાર તરફ લાગે છે. બરાબર છે, તો એન્ટી ક્લોકવાઇઝ એટલે બહાર તરફ, તો સ્થાનાંતર બહાર તરફ અને ટોર્ક આ રીતે લાગે છે બહાર તરફ. બે સેમ ડાયરેક્શનમાં છે, તો બે સેમ ડાયરેક્શનમાં હોય તો જે રીતે અહીંયા આપણે F dr લખતા એમ ચાક ગતિ માટે શું લખી શકીએ, tau * d θ લખી શકું. અને તેથી સૂક્ષ્મ કાર્ય tau d θ, તો θ1 થી θ2 માટે tau * d θ હું લખી નાખું. તો એટલે p sin θ d θ. બરાબર, જનરલ કેસ હતો θ ખૂણા માટેનો. તો pe sin θ નો વિકલન cos θ એવું, તો p cos θ1 cos θ2. આને કહેવાય ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, અથવા θ1 ની સાપેક્ષમાં θ2 ખૂણે ડાયપોલની સ્થિતિ ઊર્જા. પણ સ્થિતિ ઊર્જા માટે આપણે સ્વતંત્ર હોઈએ તો આપણે એવો ખૂણો પસંદ કરીએ કે જ્યાં સ્થિતિ ઊર્જા 0 થાય. તો મેં θ બરાબર જો હું 90 પસંદ કરું તો હવે કોઈ પણ θ ખૂણે ડાયપોલની સ્થિતિ ઊર્જા શું થશે, w બરાબર -p cos θ. એટલે કે w બરાબર -p ડોટ e, એટલે કે u સ્થિતિ ઊર્જા ડાયપોલની. પણ આ કોના સંદર્ભમાં, 90 ના ખૂણાના સંદર્ભમાં. તો ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે u બરાબર -p ડોટ e સદિશ. બરાબર, પણ આ સૂત્ર હું જ્યારે લખું ત્યારે અથવા તો કે તમે આવું સૂત્ર જોવો ત્યારે તમારે મનમાં શું સમજવાનું, સંદર્ભ ખૂણો 90 ડિગ્રીનો છે. જ્યારે આવી સ્થિતિ ઊર્જા જ્યારે તમે જોવો સૂત્રમાં ત્યારે તમારે સમજવાનું સંદર્ભ ખૂણો તરીકે θ1 ની સાપેક્ષમાં θ2 ખૂણે સ્થિતિ ઊર્જા છે. આવું સૂત્ર હોય ત્યારે 90 ડિગ્રીના ખૂણાની સાપેક્ષમાં સ્થિતિ ઊર્જાની વાત થઈ રહી છે. બરાબર, નોટ ડાઉન કરી લો. હવે આપણે આને લગતા દાખલા શરૂ કરીએ.